તો મિત્રો આજે છે એ મેન મંદિર છે રણુજા ગામનું. તો મિત્રો આ છે ભોજનાલયની લાઈન અને ભોજનાલય સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો કેમ છો? મજામાં? અને બધાને હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ અત્યારે રણુજા, અને રણુજાનું જે મેન મંદિર છે મિત્રો, જો આજે છે. તો મિત્રો આજે છે એ મેન મંદિર છે રણુજા ગામનું, અને આજે રવિવાર છે ને કાલે છે રણુજાનો મેળાનો સ્ટાર્ટ પહેલો દિવસ. તો બસ મંદિરે દર્શન કરીને હું તમને લઈ જાઉં મેળામાં. તો પહેલાં ચલો તો અહીંયાથી મિત્રો અરાઉન્ડ એમ કહેવાય કે ઉદ્ઘાટન થાય છે મેળાનું, અને કાલે અહીંયા જ આવશે પૂનમ માડમ ને બધા સારા સારા એવા ધારાસભ્યો અને જામનગર જિલ્લાના એમ કહેવાય કે પ્રમુખ એ બધા કાલે આવશે અને ઉદ્ઘાટન કરશે મેળાનું. મેળાની તૈયારીઓ તમને અહીંથી દેખાડી દો કેવી છે, શું છે. અત્યારે અહીંયા રહેવા માટે રૂમ પણ છે અવેલેબલ, અને પ્રસાદી પણ અહીંયા મળી જશે. તો બસ ચાલો મંદિરે દર્શન કરીને તમને લઈ જાઉં મેળામાં. તો મિત્રો આ છે રણુજાનું જૂનું મંદિર. મિત્રો આ છે રણુજાનું જૂનું મંદિર, એની મૂર્તિ. અને મારી બરોબર અહીંથી તમે જોઈ શકો છો, અહીંયા છે મેળો. તો ચાલો મિત્રો જઈએ મેળામાં અત્યારે. તો જો મિત્રો તૈયારી ચાલુ છે અત્યારે અહીંયા. હજી આજ સાંજ નહીં પણ કાલ સવારથી મેળો ચાલુ થશે, એટલે કાલ સવારે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ જશે અને મેળો સ્ટાર્ટ થઈ જશે. અત્યારે શેની દુકાન છે એ તમને જણાવી દઉં. સ્ટીમ ઢોકળા અને રાધેશ્યામ ગોલાવાળા, અહીંયા આઝાદ ગોલા, અને અહીંયા આગળ મેળો ચાલુ થાય છે. આ છે ડાલીબાઈનું મંદિર, અને અહીંથી લેફ્ટ સાઈડ સીધા આવો એટલે તરત મેળો ચાલુ થઈ જશે. તો મેળાની વાત કરીએ તો 3 દિવસનો મેળો છે, અને સોમવાર, મંગળવાર ને બુધવાર. અને તારીખની વાત કરું તો 1, 2 ને 3 ઓગસ્ટ 2025. અને વાત કરીએ રાઈડના પ્રાઇઝની તો જણાવી દો તમને કેટલા છે, શું છે. અત્યારે તડકો થઈ રહ્યો છે ફૂલ, અને જો અહીંયા પણ સ્ટોલ ચાલુ થઈ જશે. અને અહીંયા આઝાદ ગોલા ને એ બધું આવી ગયું છે. અને હવે પહેલાં આપણે અહીંથી જઈએ, તૈયારી કેવી ચાલુ છે જોઈએ. તો મિત્રો મેળાની વાત કરીએ તો ભાદરવા સુદ નોમ, દસમ અને 11નો મેળો હોય છે. રામાપીરના નોરતા તરીકે ઓળખાય છે. નોરતા પૂરા થાય એટલે અહીંયા મેળો થાય છે. અને
ફૂલ ટ્રાફિક હોય છે. અને મેળાઓની વાત કરીએ તો 3 દિવસ ફૂલ ટ્રાફિક રહેવાનો છે. અને અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ઘણા બધા થાય છે, લોક ડાયરાઓ પણ થાય છે. અને જો ચકડોળની વાત કરીએ તો ઓલમોસ્ટ 1 2 3 4 5 અને 6 ચકડોળ છે, 2 ક્રોસ છે. અને અંદર હજી તમને લઈ જાઉં છું કેટલી વસ્તુ શું છે. અને અત્યારે બધી તૈયારીઓ ફૂલ જોરમાં ચાલુ થઈ ગઈ છે. અને કાલે ઉદ્ઘાટન છે. અને તો કોણ મેળામાં આવવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કયા ગામથી તમે મારો વ્લોગ જોવો છો એ પણ જરૂર જણાવજો. તો ચલો હવે આગળ જઈએ અને જાણીએ રાઈડના પ્રાઇસ કેટલા છે. આપણે રાઈડના કેટલા 50 રૂપિયા, રાજકોટમાં તો 50 હતા, પણ અહીંયા જોઈએ કેટલા છે એ જાણીને તમને જણાવું. તો મિત્રો અહીંયા છે 3-4 ચકડોળ એક સાથે. અને અહીંયા પણ એક ચકડોળને હુડકું દેખાય છે, કોલમ્બસ રાઈડ. તો મિત્રો કંઈક આવી તૈયારીઓ ચાલુ છે અત્યારે. અહીંયા પણ લાઇસન્સની જે છે એ હોય છે તકલીફ, પણ અહીંયા ચાલુ થઈ જાય છે. રાજકોટમાં નથી થતા. અહીંયા લગભગ બધાય ચકડોળને બધી રાઇડ્સ ચાલુ થઈ જશે. નવીન રાઇડ કહીએ તો નથી લગભગ કોઈ અહીંયા, બધી જૂની જ છે. જે કોલમ્બસ રાઇડ છે, બ્રેક ડાન્સ છે, અને આ બસ એ જ છે બધી. છતાં હજી એક આગળ ચક્કર મરાવીને તમને દેખાડું કે શું છે. અહીંયા બાળકોની રાઇડ પણ છે. અને પૂછી જોઈએ આપણે પ્રાઇસ કેટલા રહેવાના છે રાઇડમાં બેસવા માટેના. મિત્રો ભોજનાલય સ્ટાર્ટ થઈ ગયું છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો, લાઈન તમે જોઈ શકો છો અત્યારે. ત્યાં પ્રસાદી આપવામાં આવે છે અને ફ્રી ઓફ હોય છે તે. તો મિત્રો આ છે ભોજનાલયની લાઈન અને ભોજનાલય સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે. જે રામદેવજી મહારાજ અન્ન ક્ષેત્ર લખ્યું છે ત્યાં, અહીંયા બરોબર મંદિર છે અને અહીંયા ભોજનાલય છે. થોડુંક ટ્રાફિક ઓછું થાય પછી તમને જણાવું કે પ્રસાદીમાં શું શું આપે છે. તો મિત્રો અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અત્યારે. લેડીઝમાં એન્ટ્રી સ્ટાર્ટ કરાવી દીધી છે. તો મિત્રો આવી કંઈક તૈયારીઓ ચાલુ છે. પાર્કિંગ જે છે હરિપર ગામની એન્ટ્રી થાવ ત્યાં સેન્ટરમાં આવશે. જો તમે પેટ્રોલ પંપ જોઈ શકો છો, એની પાછળ તમને પાર્કિંગ જોવા મળશે. આ પેટ્રોલ પંપ છે એની પાછળ તમને પાર્કિંગ જોવા મળશે. અને વાત કરીએ તો આજે છે એ 1 વે થઈ જશે રિટર્ન જવા માટે. અને હરિપર ગામથી જે રોડ છે ત્યાં એન્ટ્રી થશે.